તો મિત્રો તમે બધાને ખબર જ હશે હું જંગલ એરિયામાં રહું છું. જંગલ એરિયાની રહેવાની હિસાબે શું છે યાર, મારા ગામ બહુ જ મચ્છર હોય. મેં એવો એક જુગાર કર્યો મિત્રો, એની તમે વાત જ કલ્પના જ ના કરી શકો. કેમ ભાઈ એની અંદર એવો જુગાર હે, ગમે તમારા મચ્છર તમે આવગા મચ્છર હોય એ ગમે એટલા છે ને એ વહી જ જાય, એ સીધા એનું વેર જ કરી નાખવું. એવો મેં જુગાર કર્યો મિત્રો. તમે હાવ ઘરે 1 રૂપિયા ખરશે નથી તમે એનું કરી શકો, હાવ ફ્રીમાં એટલે હાવ મુફ્તમાં. તો મિત્રો શું કમાવાની જુગાર કરવો હોય હાવ આરામથી જુગાર થઈ જાય હાવ ફ્રીમાં. તો ચાલો તમને એમને બતાવીશ, તમે અમને બતાવીશ તમે વિડીયો મેલી ભાગી જાવ એની કોઈ ગેરંટી દઉં. તમે કોઈ ફોલો કરતા જ નથી તમારા નાના ભાઈ. તો મિત્રો એના માટે પેલી લઈ વસ્તુ શું જોઈએ, આ બ્લુ લાઇટ. હવે કા બ્લુ લાઇટ જોઈએ, કા પાછળ બ્લુ કલર તમારે કરવો પડશે. મેં જો બ્લુ કલર કર્યો છે, બ્લુ લાઇટ છે મારે. એ બ્લુ લાઇટનું કામકાજ શું છે, મચ્છરની અટકાય કરે, અટકાય કરે એટલે એની કોઈ ખેંચાય મચ્છર. એ મચ્છર ખેંચાય ને એટલે એમાં ચોઈતા ન્યા રહે હતું, નાખી કંઈ જઈ ના હારે. તો મિત્રો આ જુગાર છે, આ જુગારની તમે કલ્પના ના કરી શકો. મચ્છર મારવાનું તમને ખબર હોય આવે, મચ્છર મારવાનું મચ્છરી કેવા આપણા નથી ખબર 300 ના આવતું હોય છે. એ મારા બગડી ગયું ને એટલે મેં શું કર્યું, એની અંદર શોટ આવે ને એ મેં કાઢી લીધું. એ કાઢી આની અંદર મેં ફિટ કર્યું. જો આની અંદર એટલે મેં ફિટ કર્યું. જો આ અંદર દેખાય તમે લોખંડની પ્લેટ ને આની અંદર મેં બધી સિસ્ટમ ફિટ કરી ચાર્જિંગના. જો એક ગાય બોલે છે, તમે કહો પછી આ ખોટું બોલે છે. ત્યાં બોલ રહ્યો દેખાય ખુલી ગયેલો ને કાંઈ સીલ હોય, એ સીલ ના કરી નીકળી ગઈ. તો મિત્રો આની અંદર હોય, આની અંદર મચ્છર ને કમા ભેગા થઈ જાય મલકના. હવે તમે ઉઠીને જુઓ ને એની મચ્છરનો કઈ ગઈગલો હોય મિત્રો, એની વાત જ તમે એની કલ્પના ના કરી શકો. એટલા બધા મચ્છર હોય, તમે જો ખોલીને બતાવ્યો નકર તમે કેવા ખોટું બોલે. આપણા વિદ્યામાં કોઈ કંઈ ખોટું હોય જ નહીં મિત્રો. જારિયા પ્લેટ આની અંદર શોટ આવે ફૂલ એસી. આના અંદર એટલે આપણું ગેરી થઈ જાય ને, તમે સીધા દવાખાને ભેગા લઈ જવા પડે. તો મિત્રો આ જુગાર હાવ ફરીમાં એટલે હાવ મફત જ તમારે પૈસા છે. કાંઈ નક્કી કરવાનું, વિડીયો લાઈક છે ને ફોલો કરી દે એટલે તમે આનું કમેન્ટ બોક્સમાં તમે આનું બગી કઈ આવા હું તમે વસ્તુ છે ખાલી લાઈક છે ને ફોલો કરી દો તમારા નાના ભાઈ. પાર્ટ 2 આવે તમે કોઈ પુષ્પા લખી કહીશ ને જે હિન્દ લાઈક છે ને ફોલો કરવા બોલતા નહીં તમારા નાના ભાઈને. મને મજા નથી એટલું કંઈ જાજુ બોલી નથી શકતો, બી તો કૃષ્ણ માફ કરી લેજો.